નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। રોજગાર કચેરી આણંદ તેમજ વિશ્વ ભારતી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા મિરર ન્યૂઝ ચેનલની ઉપસ્થિતિમાં તારીખ 29/5/2026ને શુક્રવારના રોજ ધોરણ 10 અને ધોરણ 12 પછી શું તે વિષય ઉપર આંકલાવ હાઈસ્કૂલ આંકલાવમાં સવારે 10:15 કલાકે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ હોય, જેથી ધોરણ 10 અને 12ના તેમજ કોલેજ કરતા તદુપરાંત કોઈપણ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો અને તેમના વાલીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ છે। એક સાચું અને સચોટ માર્ગદર્શન એ આપના જીવનનો માર્ગ અને દિશા બદલી શકે છે। આવો સાથે મળી કારકિર્દી માર્ગદર્શનની ઉજવણી કરીએ। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષા બાદ જ્યારે પરિણામો આવ્યા બાદ દરેક વિદ્યાર્થીઓના મનમાં એવું થતું હશે કે મારે હવે આગળની કારકિર્દી ઘડવા માટે શું કરવું। તો એ માટે આંકલાવ હાઈસ્કૂલની અંદર તારીખ 29/5/2026ને શુક્રવારના રોજ સવારમાં 10 વાગે આપણે કારકિર્દી માર્ગદર્શન એટલે કે ધોરણ 10 પછી શું અને ધોરણ 12 પછી શું એ વિષય પર આણંદ રોજગાર કચેરી અને વિશ્વ ભારતી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત રાજ્ય તેમજ મિરર ન્યૂઝ આંકલાવ એના ઉપસ્થિત એ તમામના સંયુક્ત ઉપક્રમે આપણે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને આ સેમિનારમાં આવવા માટે જાહેર આમંત્રણ આપીએ છીએ। સમગ્ર આંકલાવ બોરસદ તાલુકાના તમામ વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થીના વાલી મિત્રોને વિશ્વ ભારતી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મિરર ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે આંકલાવ તાલુકાના આંકલાવ હાઈસ્કૂલ આંકલાવના પટાનગઢમાં શાળામાં ધોરણ 10 પછી શું અને ધોરણ 12 પછી શું એ કારકિર્દી માર્ગદર્શન સંદર્ભે અમે સેમિનારનું આયોજન કર્યું છે। તો આપ સૌ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો ને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ કે આપણું બાળક એના સાર્વંગીણ વિકાસ માટે એને ભવિષ્યમાં કેવા આયામો અને કેવા વ્યવસાય સાથે સંકળાવવું છે અને એની પોતાની ઈચ્છાશક્તિ શું છે એ માર્ગદર્શન હેતુ અમે સૌ અનુભવી અને આણંદ જિલ્લાના રોજગાર કચેરીના અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અને 12 પછી તમે ટૂંકા ગાળાના કોર્સ કયા કરી શકો, લાંબા ગાળાની અંદર તમે કયા કોર્સ કરી શકો અને શોર્ટ ટર્મમાં તમે પોતાની કારકિર્દી અને સારામાં સારી રોજગારી કેવી રીતે પ્રાપ્ત કરી શકો, એમાં ખાસ કરીને મહિલાઓ અને એ મહિલાઓ પોતાની કારકિર્દી એવા કોશિશો કે જેથી કરીને આ સંપૂર્ણ માહિતી સાથે સંપૂર્ણ માહિતી અને પ્રશ્નોત્તરીનો એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપ સૌ આણંદ જિલ્લાના તમામ તાલુકાના વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને આંકલાવ અને બોરસદના વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમમાં સહભાગી બને એવી અપેક્ષા સાથે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આવકારું છું વિશ્વ ભારતી જનસેવા ચેરિટેબલના મહામંત્રી તરીકે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।